નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે પરથી એક માઠા સમાચાર મળી રહ્યા છે. હાઈવે નંબર 48 પર ગાંભોઈ પાસે એક પૂરપાટ ઝડપે આવતી આઈસર ટ્રકે બાઇકને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતો હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે નંબર 48 આજે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. ગાંભોઈ પાસેના માર્ગ પર એક આઈસર ટ્રકના ચાલકે પોતાના વાહન પરનો કાબુ ગુમાવતા આગળ જઈ રહેલી મોટરસાયકલને ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર રોડ પર પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. અકસ્માત થતાં જ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો અને આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ગાંભોઈ પોલીસ સ્ટેશનની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકના ખિસ્સામાંથી મળેલા દસ્તાવેજોના આધારે તેની ઓળખ વિધિ હાથ ધરી હતી. હાલમાં મૃતદેહને ગાંભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતના પગલે હાઈવે પર થોડો સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પૂરપાટ ઝડપે વાહનો હંકારતા ચાલકોને કારણે માસૂમ લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે ગાંભોઈ પોલીસે આઈસર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.